જય બજરંગદાસ નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ છે તે ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આશ્રમની અંદર આવ્યા હતા બાપા સીતારામના દર્શન કરવા, અને ત્યાં બધા લોકો ભેગા થયા અને પછી તેમને શું કહ્યું હતું તે આગળ વિડીયોની અંદર બન્યા રહેજો। આ દર્શક મિત્રો, તમને પહેલા એક બીજી વાત પણ કરવાની છે। જે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, તેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ઠેક બગદાણા સુધી આશ્રમ સુધી આવવું પડ્યું, તેનું શું કારણ હતું દર્શક મિત્રો તે તમે આગળ વિડીયોના તેના મોઢેથી સાંભળો તો જ તમને ખબર પડશે। દર્શક મિત્રો, તમને આગળ આખા બધા વિડીયા બતાવવાના છે। તે પહેલા તમે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દો દર્શક મિત્રો આ વિડીયોને, અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી બધા લોકોને ખબર પડે કે ગુજરાતના મુખ્યમંત્રી છે તેને પણ બગદાણા આશ્રમમાં ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા આવવું પડે છે। જોઈ લો દર્શક મિત્રો, તેમનો વિડીયો છે જે તેમની જોરદાર એન્ટ્રી થઈ રહી છે બગદાણાની અંદર। જોઈ લો કેટલી પોલીસ અને કેટલી સિક્યોરિટી હતી ત્યારે તેમની એન્ટ્રી થઈને બીજા લોકોને મંદિરમાં પણ ના જવા દેતા દર્શન કરવા। જ્યારે તે બગદાણા આશ્રમની અંદર આવ્યા ત્યારે અમે પણ ત્યાં જ હતા। દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કરવું, તમે પહેલા તે વિડીયો જોવો, લાઈક કરો અને બધા લોકોને શેર કરો, એટલે બધા લોકોને ખબર પડે। ભૂપેન્દ્ર પટેલ છે તે બગદાણા આશ્રમની અંદર આવ્યા હતા, જોવો વિડીયો। ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે સૌ ગુજરાતી વાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને માનનીય નરેન્દ્રભાઈ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ અભ્યર્થના। જય બજરંગદાસ।